કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સમ નંબર 15 કમ્પ્લીટ કર્યો હતો, જેમાં બધું અલગ અલગ હતું. હવે આજે આ લેક્ચરમાં આપણે સમ નંબર 16 કમ્પ્લીટ કરવાના છીએ. હવે તમે વચ્ચે એક સમ આપણો રહી ગયો, સમ નંબર 14, એ તમારા હોમવર્કમાં કરવાનો છે. તમને એનો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર દેખાતો હશે. અલ્ટિમેટલી મેરિક સિસ્ટમથી તમારે કરવાનું છે, જે આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ, એવું ને એવું જ છે. તો સમ નંબર 14 તમારે હોમવર્કમાં ગણવાનો છે. લાસ્ટ લેક્ચરમાં મને કહેતા ભૂલાઈ ગયું હતું, તો તમે એ હોમવર્કમાં કરી લેજો. હવે આજે ફટાફટ આપણે સમ નંબર 16 કાઉન્ટ કરવાનો છે. તો ચાલો સૌથી પહેલા એનો ક્વેશ્ચન રીડ કરી લઈએ. હવે ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે, તો કે ટાઈમ અલાઉડ ફોર કમ્પ્લીશન ઓફ વર્ક ઇઝ 150 hours એન્ડ ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ ધ વર્ક ઇઝ 125 hours. Then after કીધું છે લેબર રેટ પર અવર is 4.8 rupees and if material consumed is for 350 rupees and factory overhead are 25% of prime cost, find out factory cost as per Halsey premium plan. અલ્ટિમેટલી જો આપણને ભલે Halsey પ્રીમિયમ પ્લાન કીધું, પણ આપણે બધા મેથડમાં ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરી લેશું. હવે જો અહીંયા ક્વેશ્ચનમાં છે ને તમને ખાલી Halsey પ્રીમિયમ પ્લાન પ્રમાણે કીધું છે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરવાનું, પણ આપણે આપણી પ્રેક્ટિસ થાય એટલા માટે, કારણ કે આવો સમ આપણે એક જ કર્યો છે અને હજી સુધી આપણે કોસ્ટ શીટ ભણ્યા નથી. તો હવે પ્રેક્ટિસ થાય વધારે સમની, એના માટે આપણે શું કરીએ, તો કે અત્યારે આપણે બધી મેથડથી, એટલે કે આપણને 4 મેથડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમ વેજ, પીસ રેટ, Halsey એન્ડ રોવન, એ 4 મેથડથી કેલ્ક્યુલેશન કરી અને આપણે શું ફાઇન્ડ કરીએ છીએ, તો કે કોસ્ટ શીટ અહીંયા ફાઇન્ડ કરીએ છીએ. હવે સૌથી પહેલા તો આપણે શું દર વખતે યાદ હોય તો ટાઈમ ટેકન અને એ બધું લખી લઈએ, જેથી આપણે વારંવાર ક્વેશ્ચનમાં જોવા જવું પડે ને. પહેલા અહીંયા ક્વેશ્ચનમાં લખી લઈએ. હવે જો ટાઈમ ટેકન એટલે કે એકચ્યુઅલ અવર્સ આપણને કેટલી આપી છે, તો કે ક્વેશ્ચનમાં આપણને ટાઈમ ટેકન આપણને કીધું છે 125 hours ટુ કમ્પ્લીટ અ વર્ક, તો 125 hours. ધેન આફ્ટર એની સાથે ટાઈમ અલાઉડ કેટલો આપ્યું છે, એટલે કે કંપની તમને કેટલો ટાઈમ આપે છે, આઈધર ફેક્ટરી તમને કેટલો ટાઈમ આપે છે વર્ક કમ્પ્લીટ કરવા માટે. તો ત્યાં આપણને કીધું છે 150 hours આપણને આપે છે. એટલે ચાલો ખબર તો પડી કે ટાઈમ સેવડ તો કંઈક થાય જ છે. પછી રેટ પર અવર એ આપણને કેટલો આપ્યો છે, તો કે એ આપણને આપ્યો છે લેબર રેટ પર અવર ₹4.8. તો અહીં આપણે લખી નાખીએ ટાઈમ રેટ 4.8 રૂપીઝ. આ આપણને બેઝિક રિક્વાયરમેન્ટ છે બધી મેથડમાં. હા, પછી આપણે ફેક્ટરી કોસ્ટમાં વેજ અને લેબરનું આપણને અલગથી આપ્યું છે, પણ એ ત્યારે જોશું. અત્યારે આપણે સૌથી પહેલા મેથડ આપણને સૌથી ઇઝી કઈ લાગે, તો કે ટાઈમ વેજ. તો કે ટાઈમ વેજ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવાનું સ્ટાર્ટ કરીએ તો સિમ્પલ ફોર્મ્યુલા છે શું થાય, તો કે ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ. તો ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ આઈધર એકચ્યુઅલ રેટ પર અવર, અને વાં આપણે લખશું એકચ્યુઅલ અવર્સ પણ તમે લખી શકશો. હવે ટાઈમ ટેકન કેટલો છે, તો કે ટાઈમ ટેકન છે 125 hours ઇન્ટુ રેટ કેટલો છે, તો કે 4.8 રૂપીઝ. હવે જો 125 ઇન્ટુ 4.8 કરો તો કેટલા આવે છે, તો કે અહીંયા આવે છે 600 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખીએ 600 રૂપીઝ. ઓકે, હવે નેક્સ્ટ આપણે કઈ મેથડ કરશું, તો કે પીસ રેટ સિસ્ટમથી આપણે ફોર્મ્યુલા કરશું. તો હવે પહેલા આપણે લખી નાખીએ હેડિંગ, સેકન્ડ પીસ રેટ આઈધર વેજ, તમે જે ઠીક લાગે તમે લખી શકો છો. તો અહીંયા હું લખું છું પીસ રેટ સિસ્ટમ. હવે પીસ રેટ સિસ્ટમમાં તમને યાદ હોય તો આપણે 2 ફોર્મ્યુલા સ્ટડી કર્યા હતા. જો તમને ક્વેશ્ચનમાં યુનિટ પ્રોડ્યુસ આપ્યું હોય અને વેજ પર યુનિટ આપ્યું હોય તો તમારે એ ફોર્મ્યુલા કન્સિડર કરવાનું છે. અને જો તમને એ ન આપ્યું હોય ત્યારે તમે કોના આધારે કન્સિડર કરો છો, કે ટાઈમ અલાઉડના આધારે. તો અહીંયા આપણને યુનિટ પ્રોડ્યુસ્ડ એવું તો કાંઈ આપ્યું નથી અને રેટ પર યુનિટ આપણને આપ્યું નથી, એટલે આપણે ડાયરેક્ટ કઈ મેથડ ઉપર જવું પડશે, તો કે ટાઈમ અલાઉડ વાળું જે ફોર્મ્યુલા છે એની ઉપર આપણે જવું પડશે. તો એનું ફોર્મ્યુલા શું હતું, તો કે અહીંયા ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ રેટ, એટલે કે જે આપણને અવરલી રેટ ડિસાઇડ થયો છે એને મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ અલાઉડ કરશું આપણે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો ટાઈમ અલાઉડ કેટલો છે, તો કે 150 hours. તો અહીંયા આપણે લખીએ 150 ઇન્ટુ ટાઈમ રેટ કેટલો છે, તો કે 4.8. હવે 150 ઇન્ટુ 4.8 કરો તો કેટલા આવે છે, તો કે અહીંયા આપણને આવે છે 720 રૂપીઝ. તો અહીંયા આપણે લખી નાખ્યા 720 રૂપીઝ. ધેન આફ્ટર આ આપણને આન્સર મળે છે પીસ રેટથી. ધેન આફ્ટર આપણી કઈ મેથડ છે, તો કે Halsey અને રોવન હજી બાકી છે. હવે પહેલા આપણે Halsey થી કરી લઈએ, પછી આપણે જઈએ રોવન ઉપર. હવે જો પહેલા આપણે Halsey પ્લાનમાં જોઈએ તો થર્ડ Halsey પ્લાનમાં જોવા જાવ તો એનો બેઝિક ફોર્મ્યુલા શું છે, તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ.
હવે ટાઈમ વેજનો ફોર્મ્યુલા તો અહીંયા આપણને ખબર જ છે. શું થાય તો કે ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ પ્લસ બોનસ. અહીંયા હવે એલસીએમમાં તમને બોનસ કેટલું મળે છે તો કે 50% ઓફ ટાઈમ સેવ્ડ તમને બોનસ મળે છે. તો અહીંયા 50% ટાઈમ સેવ્ડ ઇન્ટુ ટાઈમ રેટ. હવે અહીંયા આપણે જોતા જઈએ તો ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ ખાલી લખવા કરતા લખી નાખીએ. અહીંયા આપણે ઓલરેડી ફાઇન્ડ કરી લીધું છે. લખી લઈએ 125 ઇન્ટુ 4.8 પ્લસ 50% ઓફ ટાઈમ સેવ્ડ. હવે ટાઈમ સેવ્ડ અહીંયા આપણને કેલ્ક્યુલેટ કરવું પડશે. હવે ટાઈમ સેવ્ડ અહીંયા નીચે કેલ્ક્યુલેશન કરી લઉં છું. ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન. હવે ટાઈમ અલાઉડ કેટલું છે તો કે 150 અવર્સ આપણને ફેક્ટરીએ ટાઈમ અલાઉ કર્યો, તો અહીંયા 150 માઇનસ શું છે તો કે ટાઈમ ટેકન કેટલો છે તો કે 125 અવર્સ. તો 150 માઇનસ 125 આપણે કરીએ તો કેટલો આન્સર આવે તો કે 25 અવર્સ. એ આપણો શું થયો તો કે ટાઈમ સેવ્ડ. તો હવે આપણે મૂકી દઈએ ટાઈમ સેવ્ડ 25 ઇન્ટુ ટાઈમ રેટ કેટલો કીધો છે તો કે 4.8. હવે અહીંયા તો આપણે મલ્ટિપ્લિકેશન ઓલરેડી કરેલું જ છે. કેટલું થશે તો કે 600. તો અહીંયા આપણે લખી નાખીએ 600 પ્લસ 50%. હવે 25 ઇન્ટુ 4.8 કરો તો કેટલા આવે તો કે અહીંયા આપણો આન્સર આવશે 120. તો અહીંયા આપણે લખી નાખીએ 120. હવે જો 600 પ્લસ હવે 120 ના 50% કરો તો 120 ઇન્ટુ 50 ડિવાઈડ બાય 100 તો કેટલા આવે તો કે 60 રૂપીસ. હવે 600 પ્લસ 60 તો કેટલા આવશે તો કે 660 રૂપીસ. આ આપણું વેજ મળ્યું કઈ મેથડથી તો કે હેલ્સે પ્લાન. આઈધર તમે હેલ્સે પ્રીમિયમ બોલો તો કઈ વાંધો નથી. હવે આપણે કઈ મેથડ મેઇન જે આપણે ફાઇન્ડ કરીએ છીએ તો કે રોઅન પ્લાન. તો એ રોઅન પ્લાન અહીંયા ફાઇન્ડ કરીએ. પહેલા એનું ફોર્મ્યુલા, બેઝિક ફોર્મ્યુલા તો તમને ખબર જ છે, કોમન છે. રોઅન પ્લાનનું બેઝિક ફોર્મ્યુલા શું છે તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ. હા અહીંયા લખ્યું છે એટલે અહીંયા તમને શોર્ટમાં લખી દીધું. હવે જો ટાઈમ વેજનું ફોર્મ્યુલા શું થાય તો કે ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ પ્લસ હવે અહીંયા બોનસનો ફોર્મ્યુલા તમને ખબર હોય તો અલગ થાય છે. શું થાય છે તો કે ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ. આ ફોર્મ્યુલા થાય છે રોઅનનું બોનસનું. હવે અહીંયા આપણે વન બાય વન મૂકતા જઈએ વેલ્યુઝ અને ફાઇન્ડ કરતા જઈએ. તો ટાઈમ ટેકન કેટલો છે તો કે ડાયરેક્ટ અહીંથી લખી જ નાખીએ 125 ઇન્ટુ 4.8 પ્લસ ટાઈમ વેજ આપણને કેટલો મળ્યો છે તો કે ઓલરેડી અહીંયા મળી ગયો છે 600. અહીંથી પણ લખી શકો 600 ઇન્ટુ ટાઈમ સેવ્ડ કેટલો છે તો જો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી લીધું છે 25. તો 25 ડિવાઈડ બાય ટાઈમ અલાઉડ. હવે ટાઈમ અલાઉડ આપણને કેટલો આપ્યું છે તો કે 150 અવર્સ. તો અહીંયા આપણે લખી નાખીએ અપોન 150. હવે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા તો ખબર જ છે, અહીંથી આપણે લખી નાખીએ 600 પ્લસ હવે કેલ્ક્યુલેશન કરીએ તો 600 ઇન્ટુ 25 ડિવાઈડ બાય 150 તો કેટલો આન્સર આવે છે તો અહીંયા આપણો આન્સર આવે છે 100. તો અહીંયા આપણે લખી નાખીએ 100. હવે 600 પ્લસ 100 કેટલા આવે તો કે 700 રૂપીસ. આ કઈ મેથડ પ્રમાણે આપણને આન્સર મળ્યો તો કે રોઅન પ્લાન પ્રમાણે આપણને આન્સર મળ્યો કેટલા રૂપીસ તો કે 700 રૂપીસ. હવે તમારે શું બનાવવાની છે તો કે ફેક્ટરી કોસ્ટ બનાવવાની છે. તો લાસ્ટ એક લેક્ચરમાં મેં તમને કીધું હતું કે ફેક્ટરી કોસ્ટનું સિમ્પલ ફોર્મ્યુલા શું થાય તો કે ડિરેક્ટ વેજ પ્લસ ડિરેક્ટ લેબર પ્લસ ફેક્ટરી ઓવરહેડ. એટલે કે ડિરેક્ટ ઓવરહેડ હોય તો એ પહેલા લેવાના, એનો ટોટલ તમને મળશે પ્રાઇમ કોસ્ટ. અને પ્રાઇમ કોસ્ટમાં તમે એડ કરશો ફેક્ટરી ઓવરહેડ. અને ફેક્ટરી ઓવરહેડ છે એ નોર્મલી કોના પર્સન્ટેજ હોય છે તો કે લેબરના પર્સન્ટેજ હોય છે. તો એ જ આપણને અહીંયા પણ કીધું છે. હવે જો અહીંયા આપણે જોઈએ તો આપણે કીધું છે આગળ કે મટીરિયલ કન્ઝ્યુમ્ડ છે 350 રૂપીસ, ફેક્ટરી ઓવરહેડ છે 25% ઓફ પ્રાઇમ કોસ્ટ. હવે પ્રાઇમ કોસ્ટમાં છે ને બધી ડિરેક્ટ કોસ્ટનો ટોટલ થાય. તો વન બાય વન આપણે લખતા જઈએ. પહેલા તો મટીરિયલ તો બધા માટે સેમ જ રહેશે. મટીરિયલ કન્ઝ્યુમ્ડ આઈધર મટીરિયલ કોસ્ટ તમારે જે લખવું હોય એ કેટલા રૂપીસ કીધું છે તો કે એ આપણે કીધું છે 350 રૂપીસ. તો બધા માટે લખી નાખું 350 રૂપીસ. ઓકે. હવે લેબર છે એ બધામાં અલગ અલગ આવશે બીકોઝ અલગ અલગ મેથડ છે તો અલગ અલગ રેટ આવશે. હવે જો સૌથી પહેલા ટાઈમ વેજ કેટલો છે તો કે 600 રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખીએ 600. તેના આફ્ટર છે પીસ રેટ તો કેટલો છે તો કે 720. તો અહીંયા આપણે લખી નાખીએ 720. તેના આફ્ટર છે હેલ્સે.
હવે હેલ્સેનો વેજ આપણને કેટલો મળ્યો તો કે 660 રૂપીઝ, તો આપણે એ લખી નાખ્યો. દેન આફ્ટર રોહનનું કેટલું મળ્યું તો કે 700, તો આપણે એ પણ લખી નાખ્યું 700. હવે આપણને ડાયરેક્ટ ઓવરહેડ આપ્યો નથી, પણ અહીંયા તમને કીધું છે 25% ઓફ પ્રાઇમ કોસ્ટ. તમને કીધું હોય એ પ્રમાણે કરવાનું હોય. દર વખતે ડાયરેક્ટ લેબરના ન હોય, કીધા હોય તો ઠીક છે, અને કાંઈ ન કીધા હોય તો ડાયરેક્ટ લેબરના હોય, પણ અહીંયા આપણને કીધું છે પ્રાઇમ કોસ્ટના કીધા છે. હવે પ્રાઇમ કોસ્ટ કેમ બને તો કે જો જેટલી પણ તમને ડાયરેક્ટ કોસ્ટ આપી હોય એનો ટોટલ તમે મારો એટલે તમને શું મળે તો કે પ્રાઇમ કોસ્ટ મળે. કોસ્ટ શીટ ચેપ્ટર જ્યારે આપણે ભણશું આ જ સેમેસ્ટરમાં ત્યારે પણ આપણે સમજશું કે પ્રાઇમ કોસ્ટ એટલે શું થાય તો કે ડિરેક્ટ મટીરિયલ પ્લસ ડિરેક્ટ લેબર પ્લસ ડિરેક્ટ ઓવરહેડ. પણ અહીંયા આપણને ડિરેક્ટ ઓવરહેડ એવો કંઈ વર્ડ યુઝ કર્યો નથી, આપણને વર્ડ યુઝ કર્યો છે ફેક્ટરી ઓવરહેડ, અને એ આપણને પ્રાઇમ કોસ્ટના કીધા છે. તો આ બેનો તમે ટોટલ મારશો એટલે તમને મળશે પ્રાઇમ કોસ્ટ. તો પેલા પ્રાઇમ કોસ્ટ ફાઇન્ડ કરી લઈએ. હવે જો 350 પ્લસ 720 કેટલો આન્સર આવે તો કઈ આન્સર આવે 1070. ધેન આફ્ટર 350 પ્લસ 600 તો કેટલા આવે તો કે 950. ધેન આફ્ટર શું છે તો કે હેલ્સે પ્લાન 350 પ્લસ 660 તો કેટલા આવશે તો કે 1010. ધેન આફ્ટર શું આવશે તો કે 350 પ્લસ 750 તો કેટલા આવશે તો કે 1050. આ આપણને પ્રાઇમ કોસ્ટ મળી ગઈ ચારે ચાર મેથડમાં, પીસ રેટ, ટાઈમ વેજ, હેલ્સે અને રોવન, ચારે ચાર મેથડમાં આપણને પ્રાઇમ કોસ્ટ મળી ગઈ. હવે આપણને શું કીધું છે ક્વેશ્ચનમાં તો કે આપણને ક્વેશ્ચનમાં કીધું છે ફેક્ટરી ઓવરહેડ્સ આર 25% ઓફ પ્રાઇમ કોસ્ટ. હવે આ આપણને મળી પ્રાઇમ કોસ્ટ, એના 25% શું છે તો કે ફેક્ટરી ઓવરહેડ છે. તો અહીંયા હું લખી નાખું પ્લસ ફેક્ટરી ઓવરહેડ કીધું છે 25% ઓફ પ્રાઇમ કોસ્ટ, શોર્ટમાં લખી નાખ્યું પ્રાઇમ. હવે જો 1070 ઇન્ટુ 25 ડિવાઇડ બાય 100 કરો તો કેટલો આન્સર આવે તો કે 267.5. તો અહીં આપણે લખી નાખીએ 267.5. ધેન આફ્ટર 950 ઇન્ટુ 25 ડિવાઇડ બાય 100 કરો તો કેટલો આન્સર આવે તો કે 237.5. તો અહીં આપણે લખી નાખીએ 237.5. ધેન આફ્ટર હેલ્સે પ્લાન. હવે હેલ્સેમાં પણ આપણે જોઈએ તો 1010 ઇન્ટુ 25 ડિવાઇડ બાય 100 તો કેટલો આન્સર આવે છે તો કે 252.5. તો અહીં આપણે લખી નાખીએ 252.5. ધેન આફ્ટર 1050 ઇન્ટુ 25 ડિવાઇડ બાય 100 તો કેટલો આન્સર આવે છે તો અહીં આપણો આન્સર આવે છે 262.5. તો અહીં આપણે લખી નાખ્યા 262.5. હવે આપણે શું કરશું તો કે આપણને અલ્ટિમેટલી ફેક્ટરી કોસ્ટ બનાવવાની કીધી છે, તો ફેક્ટરી કોસ્ટમાં આનો પણ આપણે ટોટલ લગાડી લેવો પડે. તો એ બધામાં આપણે 1 બાય 1 ફેક્ટરી કોસ્ટ એડ કરતા જશું એટલે આપણો સમ અહીંયા થશે કમ્પ્લીટ. હવે જોવા જાવ તો પીસ રેટ, સૌથી પહેલા અહીંયા તો હું લખી નાખું ફેક્ટરી કોસ્ટ. હવે ફેક્ટરી કોસ્ટ હવે જોવા જાવ તો 1070 પ્લસ 267.5 તો કેટલો આન્સર આવે છે તો અહીંયા આપણો આન્સર આવે છે 1337.5. તો અહીંયા આપણે લખી નાખ્યું 1337.5. ધેન આફ્ટર 950 પ્લસ 237.5 તો કેટલો આન્સર આવે છે તો કે અહીંયા આપણો આન્સર આવે છે 1187.50. તો અહીં આપણે લખી નાખીએ 1187.5. ધેન આફ્ટર શું છે તો કે હેલ્સેમાં તો કે 1010 પ્લસ 252.5 તો કેટલો આન્સર આવે છે તો કે 1262.5. તો અહીં આપણે લખી નાખીએ 1262.5. ધેન આફ્ટર 1050 પ્લસ 262.5 તો કેટલો આન્સર આવશે તો અહીં આપણો આન્સર આવશે 1312.5. તો અહીં આપણે લખી નાખીએ 1312.5. હવે અહીંયા જો આપણે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ કરી લીધી. અલ્ટિમેટલી એક જ પોઈન્ટ તમારા માટે નવો હતો જે મેં તમને અહીંયા સ્ટડી કરાવ્યો, અને હા બધી મેથડમાં મેં તમને સ્ટડી કરાવ્યો એટલે આપણી થોડીક પ્રેક્ટિસ પણ થઈ ગઈ. સર તો આ સાથે જો આપણે અહીંયા સમ થઈ છે કમ્પ્લીટ. જો તમને આ સમમાં કંઈ ક્વેરી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો, અને જો છેલ્લે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શું કરવાનું હોય આપણે તો કે લાઈક, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.